મિત્રો, હું તમને વાર્તા સંભળાવીશ. વાર્તાનું નામ છે મગર અને વાંદરો. એક નદી કાંઠે જાંબુડાનું મોટું ઝાડ હતું. જાંબુડાના ઝાડ પર દરરોજ એક વાંદરો જાંબુ ખાવા આવતો. નદીના ઊંડા પાણીમાં એક મોટો મગર રહેતો હતો. વાંદરા અને મગરની ભાઈબંધી થઈ. વાંદરો રોજ રોજ મગરને પાકા જાંબુ ખવડાવે. મગર એકવાર થોડા જાંબુ મગરી માટે લઈ ગયો. મગરીને જાંબુ બહુ ભાવ્યા. મગરે જાંબુ ખાતા ખાતા મગરને કહી, રોજ આવા મીઠા જાંબુ ખાનારા વાંદરાનું કાળજું કેવું મીઠું હશે. તમે એને લઈ આવો તો હું કાળજું ખાઈ. મગર પાણીમાં આગળ સરકવા લાગ્યો. બંને વાર્તાએ વળગ્યા. અડધે રસ્તે ભોળા મગરે મગરીના મનની વાત વાંદરાને કહી દીધી. મગરની વાત સાંભળી વાંદરાના હોશ ઉડી ગયા. થોડે વારે સ્વસ્થ થતાં મગરીથી બચવાનો ઉપાય શોધી કાઢ્યો. વાંદરો કહે, મગરભાઈ, તમે તો ખરા છો. તમારે આ વાત મને પહેલેથી જ કહેવી હતી. મારું કાળજું તો હું આજે સાફ કરીને ઝાડ પર મૂકીને આવ્યો છું. ચાલો પાછા જઈ કાળજું લઈ આવીએ. મગર વાંદરાની વાત સાચી માની પાછો કિનારા તરફ વળી ગયો. કિનારો આવતા વાંદરો એક મોટું કૂદકું મારી ઝાડ પર પહોંચી ગયો. પછી કહે, મૂર્ખ મગર, કાળજું તે કઈ ઝાડ પર મુકાતું હશે? તું તો દગાખોર છે. ભાઈબંધને દગો દેવા તૈયાર થયો. જા હવે કેદી જાંબુ ખાવા મારી પાસે આવતો નહીં. વાર્તા પૂરી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.